નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવી કથા પર વાત કરવાના છીએ જે એકદમ રોમાંચક, રમૂજી અને એટલી જ દિવ્ય છે. અને સૌથી મોટી નવાઈની વાત તો એ છે કે આ ઘટના કોઈ સતયુગ કે દ્વાપર યુગની નહીં, પણ આપણા આજના આ કળયુગની છે. તો ચાલો ઠાકોરજી અને કુંભનદાસજીની માખણ ચોરીની આ અદ્ભુત લીલાને જરા અલગ નજરથી સમજીએ. તો ચાલો સીધા જ આ મુદ્દા પર આવીએ. આપણા મનમાં સૌથી પહેલો સવાલ એ થાય કે શું આજના આ કળયુગમાં પણ ભગવાન માખણ ચોરવા આવી શકે ખરા? આ માત્ર કોઈ સામાન્ય પ્રશ્ન નથી. આ એક એવો અસાધારણ દિવ્ય પડકાર છે જે ભક્તિ અને પ્રેમના આખા કન્સેપ્ટને એક નવા જ લેવલ પર લઈ જાય છે. હવે જુઓ, સામાન્ય રીતે આપણે શું કરીએ? મંદિરમાં જઈએ અને સીધા પૂજારીને પ્રસાદ કે ભોગ આપી દઈએ. પણ અહીં એક સખીએ કંઈક સાવ અલગ જ અને થોડો હિંમતભર્યો રસ્તો અપનાવ્યો. તેણે મંદિરમાં જઈને ભોગ ધરાવવાને બદલે પોતાના જ ઘરે માખણને એક છીકા પર, એટલે કે પેલી છત પરથી લટકતી જાળી હોય ને એમાં છુપાવી દીધું. એનો ઈરાદો એકદમ ક્લિયર હતો. ભગવાન જાતે એના ઘરે આવે અને માખણની ચોરી કરે. અને હા, આ કોઈ સામાન્ય માખણ નહોતું. આની પાછળ સખીનો શ્રમ અને પ્રેમ ખરેખર અકલ્પનીય હતો. તેણે ખાસ ધોરી ગૈયા એટલે કે સફેદ ગાયના દૂધમાંથી અડધી રાત્રે જાતે વલોવીને એકદમ શુદ્ધ માખણ કાઢ્યું. અને સૌથી મજેદાર વાત તો એ છે કે તેણે આ માખણ મંદિરમાં આગળથી નહીં પણ છેક પાછળ ઉભા રહીને દૂરથી ઠાકોરજીને બતાવ્યું, જાણે કે પ્રભુને કોઈ મીઠો પડકાર ફેંકી રહી હોય કે હિંમત હોય તો આવીને લઈ જાઓ. અને વાત અડધી રાતની ચોરી માટે સખીએ તો ઠાકોરજીને એકદમ પાક્કું ટર્ન બાય ટર્ન નેવિગેશન પણ આપી દીધું. તેણે કહ્યું, મંદિરેથી નીકળીને સીધા જજો, પોખર એટલે કે તળાવ આવે ત્યાંથી જમણે વળજો, પછી ડાબે વળજો, સીધા જઈને ફરી ડાબે વળજો એટલે મારું ઘર આવશે. અરે જાણે કોઈએ આધુનિક ગૂગલ મેપ શેર કર્યો હોય એવી જબરદસ્ત વ્યવસ્થા હતી આ. હવે થોડા દિવસો વીતી ગયા પણ ઠાકોરજી ચોરી કરવા ન આવ્યા. પણ ખરો રમૂજી વળાંક તો હવે આવે છે. મંદિરમાં ભક્ત કુંભનદાસજી બહુ જ ભાવથી કીર્તન ગાઈ રહ્યા હતા. અને તેમને સાંભળતા સાંભળતા અચાનક શું થયું ખબર છે? ઠાકોરજીના મુખમાંથી લાળ ટપકવા લાગી. પેલું માખણ ખાવાની લાલચ એટલી બધી વધી ગઈ હતી કે પવિત્ર સંગીત ચાલતું હોવા છતાં પ્રભુ પોતાની જાતને કંટ્રોલ જ ન કરી શક્યા. પણ આ લાલચની સાથે પ્રભુને એક બહુ મોટી મૂંઝવણ પણ હતી. ઠાકોરજીએ પોતાના પરમ ભક્ત કુંભનદાસજીને મનની વાત કહેતા કહ્યું કે મને આ કળિયુગનું બહુ ડર લાગે છે. જો હું આમ રસ્તા પર ચાલતો દેખાઈશ ને તો આજના જમાનામાં બધા મને પકડી લેશે. પ્રભુને માખણ તો જોઈતું હતું, પણ આજના સમયની ભીડ અને લોકોનો ભય પણ સતાવી રહ્યો હતો. તો અહીં સમજવા જેવો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે શ્રીનાથજીના મંદિરમાં દૂધ અને દહીંની તો કોઈ જ કમી નથી હોતી. ત્યાં તો રોજના પુષ્કળ ભોગ ધરાવાય છે. તો પછી પ્રભુ પેલા એક નાના અમથા માખણ માટે કેમ આટલા બધા લલચાયા? કારણ કે મિત્રો, એ માખણ માત્ર ભૌતિક નહોતો. એમાં સખીનો એકદમ શુદ્ધ અને નિસ્વાર્થ પ્રેમ ભળેલો હતો. સખીને તો ભગવાનના દર્શનની પણ કોઈ જ ઈચ્છા નહોતી. તે બસ એટલું જ ઈચ્છતી હતી કે ભગવાન એનો પ્રેમ સ્વીકારે. હવે આટલું બધું થયા પછી ચોરી કરવા માટે એક સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી. ઠાકોરજીએ પોતાના વૃદ્ધ ભક્ત કુંભનદાસજીને પોતાના સાથી તરીકે પસંદ કર્યા. બિચારા કુંભનદાસજી તો એકદમ ડરી ગયા. તેમને થયું કે પકડાઈ જઈશું તો લાકડીઓનો માર પડશે. પણ ઠાકોરજીએ બહુ જ તોફાની અંદાજમાં વચન આપ્યું કે તમે બિલકુલ ચિંતા ન કરો, બધી ઝડપ અને સ્ફૂર્તિ હું સંભાળી લઈશ. તમારે તો બસ મારી સાથે જ રહેવાનું છે. પછી તો મધ્યરાત્રિનો સમય થાય છે. ચારેકોર એકદમ શાંતિ છે. ઠાકોરજી ચૂપચાપ મંદિરમાંથી બહાર આવે છે અને સીધા જ પેલા વૃદ્ધ કુંભનદાસજીના ખભા પર સવાર થઈ જાય છે. અને એકદમ ધીમા અવાજે સખીએ બતાવેલા રસ્તા પ્રમાણે તેઓ ડાબે જમણે માર્ગદર્શન આપે છે. કલ્પના કરો આ દ્રશ્યની. સુમસામ રસ્તાઓ પર ભગવાન સ્વયં પોતાના ભક્તના ખભા પર બેસીને ચોરી કરવા જઈ રહ્યા છે. આ દ્રશ્ય જેટલું અદ્ભુત છે ને એટલું જ હાસ્યજનક પણ છે. છેવટે માંડ માંડ તેઓ સખીના ઘરના આંગણામાં પહોંચે છે. માખણનું માટલું તો છેક ઊંચે છીંકા પર લટકી રહ્યું હતું. ત્યાં સુધી પહોંચવા માટે આ બંનેએ એક માનવ સીડી બનાવી. વૃદ્ધ કુંભનદાસજી નીચે ઉભા રહીને ઠાકોરજીના પગ પકડી રાખે છે, જેથી ભગવાન પેલી ઊંચાઈ પર લટકતા અમૂલ્ય માખણના ખજાના સુધી સરળતાથી પહોંચી શકે. ખરેખર આ એકદમ શ્વાસ રોકી દેવી એવી રોમાંચક ક્ષણ હતી. હાથમાં માખણ આવતા જ ઠાકોરજી તો ભારે ઉત્સાહથી તેને ખાવા લાગે છે. પણ આ દિવ્ય ચોરીની સુંદરતા તો જુઓ. માખણનો સ્વાદ માણતા માણતા પણ તેઓ પોતાના આ વફાદાર સાથીદારને બિલકુલ ભૂલ્યા નથી. પોતે તો માખણ ખાઈ જ રહ્યા છે, પણ સાથે સાથે નીચે ઉભેલા કુંભનદાસજી માટે પણ થોડો પ્રસાદ નીચે ફેંકી રહ્યા છે. અને અહીંથી જે શુદ્ધ કોમેડી શરૂ થાય છે ને, વાત ન પૂછો. ઠાકોરજી ભારે ઉતાવળમાં કહે છે, જલ્દી તારું મોં ખોલ. કુંભનદાસજી જેવું મોં ખોલે છે અને પ્રભુ એવી અસ્તવ્યસ્ત રીતે માખણ નીચે ફેંકે છે કે એ સીધું કુંભનદાસજીની આંખો અને નાક પર જઈને ચોંટી જાય છે. અંધારામાં આખી પરિસ્થિતિ એટલી રમૂજી બની જાય છે કે હસવું રોકી શકાય નહીં. પણ અસલી ક્લાઇમેક્સ તો હવે આવે છે. માખણ કાઢવા માટે ઉપરની તરફ ખેંચાણ થવાથી અચાનક ઠાકોરજીની ધોતી ઢીલી પડી જાય છે અને નીચે સરકવા લાગે છે. હવે વિચારો, એક બાજુ માખણ અને બીજી બાજુ સરકતી ધોતી. આ દિવ્ય કપડાની સમસ્યાથી તો આખી ચોરી પકડાઈ જવાનો ખતરો અચાનક જ ઉભો થઈ ગયો.
હવે અહીં જે ખરેખર રસપ્રદ અને સૌથી દિવ્ય બાબત છે તે એ છે કે આ મુશ્કેલ સમયે ભગવાન એક અત્યંત અદ્ભુત સ્વરૂપ ધારણ કરે છે. માખણ હરણ ચતુર્ભુજ. જી હા, 4 હાથ. 2 હાથથી તેઓ પોતાની સરકતી ધોતી પકડી રાખે છે અને બાકીના 2 હાથથી માખણનું છીંકું પકડે છે. આપણે ભગવાનના શંખ, ચક્ર અને ગદાધારી સ્વરૂપ વિશે તો ઘણું સાંભળ્યું છે, પણ માત્ર પોતાના ભક્તના પ્રેમ ખાતર ચોરી કરતું આ ચતુર્ભુજ સ્વરૂપ દુનિયામાં ખરેખર અજોડ છે. ભગવાનના આ અતિ ભવ્ય 4 હાથવાળા સ્વરૂપના દર્શન થતાં જ નીચે ઉભેલા કુંભનદાસજી સંપૂર્ણપણે ભાવ વિભોર થઈ જાય છે. તેઓ એટલા તો મંત્રમુગ્ધ થઈ જાય છે કે તેમના હાથની પકડ જ ઢીલી પડી જાય છે અને પરમ આનંદની એ સ્થિતિમાં તેઓ ત્યાં જ બેભાન થઈને જમીન પર ઢળી પડે છે. એટલે કે ચોરીમાં જે મદદ કરવા આવ્યો હતો એ મેણ સાથે જ બેભાન થઈ ગયો. હવે જુઓ કે કેવી રીતે આ એકદમ ચૂપચાપ ચાલતી ચોરી અચાનક એક ધમાકેદાર એક્શન સિક્વન્સમાં ફેરવાઈ જાય છે. કુંભનદાસજી પડ્યા એટલે ઠાકોરજી હવામાં એકલા જ લટકતા રહી ગયા. સંતુલન બગડ્યું, માખણનું માટલું સીધું જ જમીન પર પડ્યું અને મધ્યરાત્રિના એ સન્નાટામાં ધડામ કરતો એક જોરદાર અવાજ આવ્યો. બસ આ જ અવાજથી આખા ઘરના લોકો જાગી ગયા અને રાતના અંધકારમાં ભારે અફરાતફરી મચી ગઈ. અવાજ સાંભળતા જ પેલી સખી ચોર ચોર બૂમો પાડતી ઘરની બહાર દોડી આવે છે. પણ ઠાકોરજી તો વીજળીની ઝડપે ત્યાંથી કૂદકો મારીને પળવારમાં ગાયબ થઈ જાય છે. અને સૌથી રમૂજી વાત એ છે કે ભાગવાની ઉતાવળમાં તેઓ પોતાના પેલા વૃદ્ધ સાથી કુંભનદાસજીને ગુનાના સ્થળે જ બેભાન અવસ્થામાં એકલા છોડીને ભાગી જાય છે. અને પછી શરૂ થાય છે અસલી સજા. 15 થી 20, હા પૂરા 15 થી 20 ફટકા એ જાડી વાંસની લાકડીના જે ગુસ્સે ભરાયેલી સખીએ પકડાઈ ગયેલા બિચારા કુંભનદાસજીને ફટકારી દીધા. વિચારો જરા, માખણની ચોરી પ્રભુએ કરી, મજા પ્રભુએ લીધી અને આકરો માર પડ્યો એમના બિચારા ભક્તને. માર માર્યા પછી થોડી વાર રહીને સખી કુંભનદાસજીને ઓળખી જાય છે કે અરે આ તો મંદિરમાં કીર્તન ગાનારા પેલા ગાયક છે. પછી તો તે તેમને સખત ઠપકો આપે છે કે તમને શરમ નથી આવતી? જે માખણ મેં માત્ર ને માત્ર મારા ભગવાન માટે જ કાઢ્યું હતું એ તમે ચોરી કરવા આવ્યા. હવે અહીં એક જબરદસ્ત વક્રોક્તિ જુઓ. સખી એ જ વ્યક્તિને ખખડાવી રહી છે જેની સાથે ભગવાને પોતે બેસીને માખણ ખાધું હતું. આટલો સખત માર પડ્યો હોવા છતાં ખબર છે કુંભનદાસજીની પ્રતિક્રિયા શું હતી? તેમની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યા હતા. પણ આશ્ચર્યની વાત એ છે કે એ દુઃખ કે દર્દના નહીં પણ પરમ આનંદના આંસુ હતા. શારીરિક પીડાની તો તેમને હવે કોઈ જ પરવા નહોતી થઈ. તેમનું હૃદય તો ભગવાનના એ અદ્ભુત ચતુર્ભુજ સ્વરૂપના દર્શનથી એવા આધ્યાત્મિક આનંદથી ભરાઈ ગયું હતું જેને વાંસની કોઈ લાકડીના ફટકા ઓછો કરી શકે તેમ ન હતા. અને મિત્રો, આ વસ્તુ બહુ જ સુંદર રીતે દર્શાવે છે કે સાચી ભક્તિની તાકાત ખરેખર શું હોય છે. કુંભનદાસજીએ સખીને ભગવાનના જ કહેલા શબ્દો કહ્યા. તેમણે કહ્યું, સખી, ભગવાન તારું આખું સરનામું બરાબર જાણે છે. તું કેવું સરસ માખણ બનાવે છે ને એના તેઓ વારંવાર વખાણ કરે છે અને સતત તારી જ પ્રશંસાના ગીતો ગાય છે. જરા કલ્પના કરો, પરમાત્મા પોતે એક સાચા ભક્તની દરેક નાની મોટી વિગતો યાદ રાખે છે અને તેના ગુણગાન ગાય છે. આ સાબિત કરે છે કે ભગવાન અને ભક્ત વચ્ચેનો સંબંધ ક્યારેય એકતરફી નથી હોતો. કુંભનદાસજીએ અત્યંત ભાવુક થઈને સખીને આમ તેમ વાત કહી. હે સખી, તું ખરેખર બહુ જ ભાગ્યશાળી છે. અરે નંદલાલ સ્વયં સામે ચાલીને તારા ઘરે આવે છે. તે તારા હાથમાં, તારા પ્રેમમાં વેચાઈ ગયા છે. આ એ વાતની સાબિતી છે કે તમારો શુદ્ધ અને અતૂટ પ્રેમ ગમે તેવા મોટા પરમાત્માને પણ સંપૂર્ણપણે બાંધી શકે છે. આ સુંદર કથામાં મારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.